ક્યાં સિદ્ધ થાય છે? મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિનો ફરક એ છે, મર્યાદા ભક્તિમાં જે સ્વરૂપે પ્રભુ બિરાજતા હોય અને તમે એની સન્મુખ જાઓ તો એ જ સ્વરૂપે પ્રગટ થઈને કૃપા કરે. અને પુષ્ટિ પુરુષોત્તમનો ફરક એ છે, ભલે ગમે તે સ્વરૂપે બિરાજતા હોય પણ તમે જે સ્વરૂપનો ભાવ લઈને જાઓ ઠાકોરજી એવા થઈને તમને મળે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલા બાલકૃષ્ણ લાલજી મદન મોહન લાલજી થઈ ગયા, કારણ કે વૈષ્ણવે મદન મોહન લાલજી સિવાય બીજા કોઈ સ્વરૂપ જોયા જ નહોતા. એને થયું ઠંડીને કારણે ઠાકોરજી વળી ગયા છે. આમ બાલકૃષ્ણ લાલજી કેવા વળેલા ઘૂંટે, એને ઠંડીને કારણે આમ થઈ ગયું. ગરમ તેલ તૈયાર કરીને એવું ઘસ્યું. ઠાકોરજીને થયું કે આ વૈષ્ણવનો વાંક નથી, એને તો બીજા ઠાકોરજી જોયા નથી. એને ગુસાઈજીને પૂછ્યું હતું કે ઠાકોરજી આવા હોય તો કે આવા જ હોય મદન મોહન લાલજી. તો વાંક ગુસાઈજીનો નહીં, વાંક વૈષ્ણવનો નહીં, પણ જો હું મદન મોહન લાલ ન થયો તો મારો વાંક ચોક્કસ. અને આમ વિચાર કરી એ બાલકૃષ્ણ લાલજી મદન મોહન લાલ થઈ ગયા. આ જ પુષ્ટિ પુરુષોત્તમનું સામર્થ્ય. ભક્ત જે ભાવ લઈને તમે જશો તમારા પ્રભુ એવા થઈને તમને મળશે. એટલે સ્વરૂપો બદલવાની જરૂર નથી, સ્વરૂપોની સાઈઝો વધારવાની જરૂર નથી. ઘણાને એમ થાય કે જ્યાં મોટું સ્વરૂપ હોય ત્યાં મોટી કૃપા થાય અને નાનું સ્વરૂપ હોય ત્યાં નાની કૃપા થાય. આવું હોય? ભગવાનને મોટા કરવાની કોશિશ ન કરો, તમારા ભાવને મોટો કરવાનો પ્રયાસ કરો, તમારી શ્રદ્ધાને મોટી બનાવવાની કોશિશ કરો. 7 તાળ જેવા મથુરાધીશ પ્રગટ થયા પ્રસંગમાં આવે છે ને. અને મહાપ્રભુજી કહ્યું આપની સેવા કરો. વૈષ્ણવે હાથ જોડ્યા, આ સ્વરૂપની સેવા કલયુગમાં સંભવ નથી. અને સ્વરૂપ પોતે બોલવા લાગ્યું મથુરાધીશનું, મારી સેવા કરો. મહાપ્રભુજી એટલું કહ્યું કે મારી ગોદમાં બિરાજો એવા થાવ તો તમારી સેવા કરી. અને કહેવાય છે કે મથુરાધીશ એ જ સમયે મહાપ્રભુજીની ગોદથી થોડી સુધી એટલા જેટલા હતા એટલા મથુરાધીશ થઈ ગયા. અને પછી પદ્મનાભદાસજીની વાર્તામાં એમને માથે પધરાવ્યા. આ પુષ્ટિ પુરુષોત્તમ છે. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે વલ્લભ સાખી, પણ વલ્લભના નામમાં સમસ્ત વલ્લભ કુલ, સમસ્ત ભગવત સ્વરૂપો, સમગ્ર બ્રજમંડલ આ બધું જ સમાયેલું છે. ભેદ જોવો જ બહિર્મુખતા છે. આપણને શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર વલ્લભ સાખીના માધ્યમ થકી આપણી બુદ્ધિમાં જે બધા ભેદો છે ને એને સમાપ્ત કરી આ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનો વૈભવ શ્રી વલ્લભના સ્વરૂપમાં સમાયેલો છે એવો દ્રઢ ભાવ આપણને આપી રહ્યા છે. અને જયારે આવો દ્રઢ ભાવ થઈ જાય પછી તમે જ્યાં પણ જશો, જે ભાવ કરશો એવા સ્વરૂપે વલ્લભ તમને મળશે. શ્રી વલ્લભ રાજકુમાર બિન વિદ્યા સબ સંસાર. શ્રી વલ્લભ રાજકુમાર શ્રી ઉધાઈજી વગર આ સંસાર મિથ્યા છે. કારણ મળેલો સંસાર પણ બાંધનારો ને પાડનારો છે. જીવનભર મહેનત કરી માણસ એ જ ભેગું કરે છે જે એને મુક્તિ માટે બાંધનારું છે. તમે તરવા માટે કૂદો તો પથ્થર બાંધીને કૂદો તો તરાય કે લાઈફ સેવિંગ ગાર્ડ બાંધીને કૂદો તો તરાય? જીવનમાં વિચાર કરો, ભવસાગર તરવા માટે કૂદ્યા તો છીએ પણ જોડે બાંધ્યું શું છે? જો ડુબાડનારું બાંધશો, ભારરૂપ બાંધશો તો ડુબાડી દેશે. સંસારને મારી બુદ્ધિ, મારી હોશિયારી, મારો પુરુષાર્થ અને એનાથી મેં આ બધું કમાવેલું, મેં બધું ભેગું કરેલું તો આ બધું ભાર છે. પણ ઠાકોરજીની કૃપાથી મળ્યું છે, પ્રભુના પ્રસાદ રૂપે મળ્યું છે. મહેનત તો બધા જ કરે છે પણ ઠાકોરજીની મારા પર કૃપા છે. આ મારો મળેલો સંસાર પ્રભુનો પ્રસાદ છે. આમ માનીને સંસારમાં રહેશો ને તો સંસાર પણ ઉદ્ધારનું કારણ બની જાય. ઠાકોરજી પરીક્ષા કરે ભક્તની. પ્રભુ કહે કે તને સંસારમાં ફસાવું, ચાલ તને ઘર આપું, આમાં તો તારું મન ફસાઈ જશે ને. વૈષ્ણવ કે ના, આમાં ઠાકોરજી પધરાવીને સેવા કરીશ, મને ફસાવી નહીં શકે. અચ્છા, તો તને પરિવારના સદસ્યો તને એવા આપી દઉં કે તને બહુ પ્રેમ કરનારા હોય, હવે તો તારું મન ફસાશે ને. વૈષ્ણવ કે ના, એમને પણ બ્રહ્મ સંબંધ કરાવીને વૈષ્ણવ બનાવી લઈશ, એટલે જ મારા સત્સંગી થઈ જશે, હું નહીં ફસાવું. અચ્છા, તને ધન આપું, એમાં તો ફસાઈશ ને. ના, હું ભરતભાઈની જેમ કથા કરાવી અને ધનનો વિનિયોગ કરાવી દઈશ, આ ધન પણ ઉદ્ધારનું કારણ કરાવી દઈશ. પ્રભુ કહે તને આ બધા એવા લૌકિક પદાર્થ આપું કે તું ફસાઈ જાય. વૈષ્ણવ કહે કે આ બધાનો પ્રભુમાં વિનિયોગ કરાવી આને જ ઉદ્ધારનું હું કારણ બનાવી. તો શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર.
અને ચડી કાગજ કી નાવ પર કહો તો ઉતર્યો પાર. અને હરિરાયજી એક્ઝામ્પલ આપે છે કે જો મારી વાત ન માની હોય તો કોઈ દિવસ તમારે નદીના આ કાંઠેથી પેલા કાંઠે જવું હોય અને એક સરસ કાગળની નાવ બનાવો અને વિચાર કરો નાવ જ છે લાવને આમાં બેસીને પાર ઉતરો તો ક્યારે કોઈને કાગળની નાવ પાર કરી શકે? ક્યારેય ન કરી શકે. એ તો ડૂબી જ જવાનું. જે ડૂબવાના સ્વભાવ વાળું છે એને પકડશો તો એ તમને ડૂબાડશે, અને જે તરવાના સ્વભાવ વાળું છે એને પકડશો તો એ તમને તારશે. આ પુષ્ટિ ભક્તિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા જેણે પણ શ્રી વલ્લભ કે ગુસાઈજીનો હાથ પકડ્યો છે એ ગુસાઈજીએ ક્યારે ડૂબવા નથી. એક એક ઘટના, એક એક પ્રસંગ તમે જુઓ. પેલા ગુલાબ ખાન થઈ ગયા. એક રાજાને ચર્મરોગ લાગ્યો અને કહ્યું તું એ ગુલાબદાસના દર્શન કર, તારો રોગ મટી જશે. ગુસાઈજી ક્યાં રહે છે? આગ્રામાં. આખા આગ્રામાં ફરી વળ્યા, ક્યાંય ગુલાબદાસ છે? બધેથી ના, અહીંયા તો કોઈ રહેતું નથી. કોઈ કહ્યું ગુલાબ ખાન છે જે આ ગણિકાને ત્યાં રહે છે નાચનારી રીતે. કહ્યું કે આખા ગામમાં ફરી વળ્યો, ક્યાંય દેખાયા નહીં. ચલો જે નામ તો સરખું છે મળી તો આવવા દો. અને સીડીઓ ચડીને જ્યાં દરવાજો ખટખટાવે છે, દ્વાર ખુલ્યો, માથા પર ટોપી ને લાંબી દાઢી. પૂછ્યું કોણ છો? અને આ રાજાએ કહ્યું હું વૈષ્ણવ છું. અને આ સાંભળતાની સાથે રૂવાડા રોમાંચિત. પૂર્વમાં કેટલા વર્ષો પહેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું. સંગ એવો લાગ્યો, ગણિકા સાથે રહેવા લાગ્યા, મદીરા પાન કરવા લાગ્યા, ધર્મ બદલી અને પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. અને પેલા રાજાએ કહ્યું મને ગુસાઈજીએ મોકલ્યો છે. અને જ્યાં ગુસાઈજીનું નામ સાંભળ્યું આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અને મને કહ્યું છે કે ગુલાબદાસના દર્શન કરશો, એ મારો બહુ પ્રિય વૈષ્ણવ છે, એના દર્શન કરવા માત્રથી તારો રોગ મટી જશે. અને જુઓ તમારી સામે ઉભા રહેતા જ મારો રોગ સમાપ્ત થઈ રહ્યો છે. અને જ્યાં ગુસાઈજીના વચનો કર્ણમાં પડ્યા, ઘૂંટણીએ બેસી ચોધાર આંસુએ રડતા એ ગુલાબદાસ ફરી ગુસાઈજીના સેવક થઈ. श्री गुसाई जी आ अहेतु की कृपा, क्योंकि चढ़ी कागज की नाव पर नाव जेवा आकार देखाय एवा दुनियाમાં ઘણાય તમને મળશે. અમે તમને તારી દઈશું, અમે તમારું કામ કરાવી દઈશું, અમે તમારી મુક્તિ કરી દઈશું. ઘણું બધું દેખાશે કે ત્યાં કહેવામાં આવશે કે તારીશું, ઉગારીશું, પણ એ બધા કાગળની નાવ જેવા છે. અને નાવનો આકાર એ તારી શકતો નથી. નાવ શેની છે એ જ તારે. એમ ઘણી એવી નૌકા દેખાય, પણ શ્રી ગુસાઈજીના ચરણ જેને પકડ્યા છે. અનેક વાર્તા છે. આ રાજનગરના શેઠનો પ્રસંગ આવે છે. ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજી કહ્યું ચાલો બ્રજમાં, અને કહ્યું કે જયરાજ આપની કૃપા થશે ને ત્યારે બ્રજમાં આવીશું. આપણે જે ના કામ કરવું હોય ને એને કૃપાના શબ્દમાં ઢાંકી દઈએ. આ તો પ્રભુની કૃપા થશે ને ત્યારે કરીશું. ન ગયા. અને ગુસાઈજી ત્યાં યાદ કરે છે કે મારો સેવક ક્યાંક એની સંસારિક ગતિ ન થઈ જાય, લૌકિક ગતિ ન થઈ જાય. એટલે સેવકને મોકલો, જાઓ એને બોલાવી લાવો. આવે બોલાવવા માટે કે ચાલો. ગુસાઈજી વ્રજમાં યાદ કરે છે. અરે હમણાં દીકરાને પરણાવ્યો છે ને બધું, નવી વહુ આવી છે, બધું ઘરનું લૂંટાઈ જાય, થોડી સેટલ થાય, બધું શીખી જાય, બધું ઘરના રિવાજો, પછી આવું છું. ન ગયા. દેહ પડી ગયો. શ્વાન બનીને બેઠા ડોડી ઉપર. શ્વાનીઓની મળી. ગુસાઈજીને ચિંતા થાય છે, મારા સેવકની અધોગતિ નથી છે. ફરી મોકલ્યો કોઈને, જાઓ બોલાવી લાવો. ડોડી પર બેસેલા એ શ્વાનને જઈને કહે છે કે ચાલો ગુરુદેવ ગુસાઈજી યાદ કરે. અરે આ ઘર ખુલ્લું મૂકીને જઈ જાય છે. મારા આખા જીવનભરની મહેનત તો પૈસો કોઈ લૂંટી જાય તો હું ધ્યાન રાખું છું. હમણાં નહીં આવું, પછી આવીશ. ન ગયા. શ્વાન દેહ પડ્યો, સર્પ બનીને ધન ઉપર બેઠા. ગુસાઈજીને કરુણા આવે છે. અરે આ જીવની અધોગતિ ન થાય, આ પ્રભુનો જીવ છે. ફરી મોકલ્યા કે હવે તો લઈ આવો. નાના મારું ધન કોઈ લઈ જાય તો હું ના આવું. ન ગયા. એક નાળામાં હજારો કીડા ખનબજતા હતા, એમાં કીડો બનીને જન્મ લીધો. ગુસાઈજીને હવે દયા આવી. કહ્યું મોકલનારને કે શેઠજીને કહો આવે, ન આવે તો હવે પકડીને લઈ આવો. આવ્યા. વૈષ્ણવ શોધતા શોધતા હજારો કીડાઓ ખનબજી રહ્યા હતા.
અને એમાં એક કીડો બનીને જન્મ લીધો છે. અને વૈષ્ણવ આવીને કહે છે ચાલો, ગુસાઈજી યાદ કરે છે, વ્રજમાં બોલાવે છે. કહ્યું આના જેવું સુખ બીજે ક્યાં મળવાનું, હું ના આવું. અરે વચન યાદ આવ્યા ગુસાઈજીના. પકડ્યો એ કીડાને પૂર્યો ડબ્બીમાં લઈને ચાલ્યા છે. આવ્યા છે ગુસાઈજી યમુનાજીના તટમાં, ગોકુલમાં સંધ્યા વંદન કરી રહ્યા છે. અને સંધ્યા વંદન કરતા એ વૈષ્ણવ આવ્યા. પૂછ્યું શેઠજી આવ્યા? કહ્યું આવ્યા તો નથી, પણ લઈ આવ્યો છું. ક્યાં છે? કે આ ડબ્બીમાં. કેટલા જન્મો કયા, ગુરુ યાદ કરે છે પણ સેવક જવા તૈયાર નથી. ગુસાઈજી કહ્યું લાવ મારી પાસે. ડબ્બી ખોલી, કીડો બનેલા શેઠજીને યમુનાજીમાં પધરાવ્યા અને સદૈવ એની લીલામાં પ્રાપ્તિ થઈ. ચડી કાગજ કી નાવ પર, કહો કો ઉતર્યો પાર. શ્રી ગુસાઈજી વગર આ જીવને કોણ તારી શકવાનું? આ જીવ લૌકિક છોડી શકે એવું સાહસ એની અંદર છે નહીં. કૃપા થાય ને ગુરુદેવની, ત્યારે સંસારમાં અનાસક્તિ પેદા થાય. અને અનાસક્તિ એટલે ત્યાગ નથી, પણ આ બધું પ્રભુનું છે એવી સમજ પેદા થાય. સૃષ્ટિ માર્ગનો ત્યાગ એટલે છોડવાની વાત નથી, પણ એવી સમજ કેળવાવી. આ બધું પ્રભુનું આપેલું છે, ઠાકોરજીનું આપેલું છે. આ પ્રભુનો પ્રસાદ છે, મારા પુરુષાર્થનું ફળ નથી, પ્રભુની કૃપા પ્રસાદી છે. આ ભાવ સાથે સંસારને ગ્રહણ કરવો, આ સમજ ગુસાઈજી આપણને આપે. ચડી કાગજ કી નાવ પર. દુનિયાનો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, પણ એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. કોઈ ગમે તેટલો સમર્થ હોય, હું તમારી મદદે છું, એ મદદમાં આવી શકે, પણ એની મદદથી એ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી જ થઈ જશે, તારા દુઃખો સમાપ્ત થઈ જશે. સુખના દાતા તો કેવલ પ્રભુ છે, દુઃખના હરતા તો કેવલ ઠાકોરજી. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત, સુખ કો પાર ન પાયો તુમ શરણાગત આયો. શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. તમારી શરણે આવ્યો છું. જ્યારે આપની શરણે આવ્યો, બધા જ દુઃખો સમાપ્ત થઈ ગયા. કારણ કે દુઃખો ત્યાં સુધી જ હતા જ્યાં સુધી આ બધું હું મારું માનતો હતો. જે દિવસે સમજાયું કે આ તો પ્રભુનું છે, ત્યારે સુખનો અનુભવ થવા લાગે. તો શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર, એટલે જે કાંઈ પણ છે ને બધા મીંડા જેવું છે. અને આગળ એકડો એ શ્રી વિઠ્ઠલ અને વલ્લભ છે. આ એકડો લાગે તો દરેક મીંડાની કિંમત છે, અને એકડો જતો રહે તો એ મીંડાના ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, એ શૂન્ય જ રહે. બધા દ્વારો બંધ થઈ ચુક્યા છે. લોકો પ્રભાવિત કરવાની કોશિશ કરશે, માન મળશે, લોકો તમને સુવિધાઓ આપશે, કેમે કરીને આકર્ષિત તમને ખેંચવાનો પ્રયાસ કરશે કે કેમ કરીને આ કંઠી ઉતારીને અમારી કંઠી કરી લાગે ધર્મ. પણ નિકટ જાઓ તો સુવિધાના નામે, સન્માનના નામે, સગવડતાના નામે પોતાના બનાવવાનો પ્રયાસ થતો. દરેક જગ્યાએ કોશિશ એ જ થતી હોય. દૂરથી ભલે વિશાળ મંદિર દેખાય, પણ ત્યાં જાઓ તો ભગવાનની વાત કોઈ ન કરે. વાત તો પાછી કોઈ ને કોઈ લૌકિક આકર્ષણ આપી, લાલચ આપી અને કેમ કરીને અમારા થઈ જાય એના જ પ્રયાસ થતા હોય. હરે કૃષ્ણ 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 હરે હરે.